પછી ઓલી લીઓ ઓલી હીર બાવરી છે જો ગાઈસ હીર આજ ગયો હેલો ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું ફ્રેન્ડ્સ. તો જો આજે આપણે ગોપીને બહાર કાઢીને પછી વ્લોગ ચાલુ કર્યો ફ્રેન્ડ્સ. તો અત્યારે હવે ઘરે આપણે એકલા છે, માલટોરનું કામ આજે આપણે કરવાનું છે અને ગોપીને બહાર કાઢી તો લખણ બહુ કરે છે, હિમતી સડે છે. તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ, બધા માલને નિર્ણય અત્યારે આપણે કરી દીધી છે અને ગોપીને કડી પગ મોકળો કરાવવા બહાર કાઢી હતી. કડીક ઠેકડા મારી લઈ પછી અંદર બાંધવી. તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ એ બેટા જો ફ્રેન્ડ્સ અત્યારે ગોપીને કડીક છૂટી મૂકી છે ને ગોપી રમતે હેડી છે. બસ શાબાશ બેટા શાબાશ. જો ફ્રેન્ડ્સ અત્યારે ગોપીના નખરા જો પાછી ઠાણીયાના અંદર વહી ગઈ, પાછી આગળ દોડીને બહાર આવી છે. હાલ 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 બહાર નીકળ. બસ એ બાત બહત બહત બેટા. કેમ જો ફ્રેન્ડ્સ કે ગોપીના કંઈક નખરા આવા હોય એટલે છૂટી બહાર થાય એટલે થોડાક લખણ કરે. આપણે થોડીક નીંદ નાખીએ છીએ, ગાવું નીંદ નખાઈ ગઈ, ગોપી નીંદ નાખવાનું બાકી છે. મેં કીધું ઘડીક બહાર છોડવી. એ તારી હદ પૂરી થઈ જાય હોય ત્યાંથી હિટ. હા બેટા શાબાશ શાબાશ શાબાશ. વાહ બેટા, અને તો જુડું મારતા સારું આવડે છે. લા આહા હાલ અંદર વહી જા. વાહ ગાંડીનો મને જુડું મારવી. હાલ અંદર અંદર. એ જોયું જોયું, આના લખણ તો પૂરા છે ઘોડીમાં. લગામ વગેરે તો કોઈને ફ્રેન્ડ્સ દાય અત્યારે નથી દે. તો ફ્રેન્ડ્સ કાંઈ નહીં, આપણે નીણ નાખ દે પછી મળીએ, પછી તમને બતાવું ગોપીના કેવાક લખણ છે, હું લખણ છે. તો કન્ટિન્યુ. કાંઈ નહીં, પફા પફી થાય એમનું ઘોડા થોડા કૂદ્યા. જો ફ્રેન્ડ્સ આપણે ગોપીને છોડ લીધી છે. ગોપીને છોડીને જો નાનો ટીંડોરી આવી ગયા અમરની બધા. ગોપીને આગળ બહાર લઈ જાવી, પહેલાં ઘડીક રનિંગ થોડુંક કરાવી પછી બે પગમાં ઉપાડવી કેવી ઉપડે. તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બને તો તમને લોકેશને જઈને બતાવું બધું કઈ રીતે હાલે છે, શું કરે એ બધું. હવે આપણે પટ્ટો છોડ લઈએ અત્યારે, પટ્ટાની ત્યાં કંઈ જરૂર નથી, એટલે કહેવાળીને ખોટું ઓલું થાય એ કરતાં પહેલાં પટ્ટો છોડ લઈ. મોરો પહેરાવ્યો છે, જેરબંધ માર્યો, જેરબંધ તો અત્યારે ઢીલો માર્યો છે. અને અત્યારે જો ગોપીનું કંઈક લુક આવો છે, હમણાં બે પગમાં ચાલે છે 2-3 દિવસથી, ભમર કડી પડી ન જાય. તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ આ એક મહેમાન છે, મહેમાનને ઉંમરને બેન બેહાર્યા જ ઘોડીમાં છે અને નેળમાં લઈને જાવી કોખરાવાળી. જે કંઈક લોકેશન છે, આજ વરસાદ જેવું તો નથી, આજ કોરાડું છે એટલે ઘોડી કૂદાવાની મજા આવે છે, ઠેકાડવાની. 3-4 વાર સરખી ઠેકી જાય એટલે બાંધી દેવી છે ઘોડીને, ત્યાં લગીને પગ મોકળો થઈ જાય, ધીરે ધીરે હાલી જાય. તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ. ઉપાડવી આજ ઘોડી ચાલુ કર, હાલ તો જવા દે ઓલી બાજુ. નિરાયતે નિરાયતે આઈ કે જા. હાલો વાળીને ઉપાડ લે. જો ફ્રેન્ડ્સ અમર ઉપાડે છે બે પગમાં. બહત બેટા. એલા પણ એટલી બધી કેમ લગામ ઓલી ખુલી કરી નાખજો. કાંઈ નહીં, જવા દે એકવાર પાછી. ઓલી બાજુ લગામ ટાઈટ રાખ. એ ગાંડીનો બસ. જો ગાઈસ હીર આજ ગયો
હાલો લઈ જાઓ પાછી. ફ્રેન્ડ્સ તો પાછી ઉપાડવી, ધીરે ધીરે ટેવ પાડવી છે અત્યારે. એ બેટો ઓલી હતી એને પછી ઓલી લઈ ગયો બાવરી ખબર, પછી એને પછી ઓલી લઈ ઓલી હીર બાવરી છે. હા એને બદલે લઈ ગયો કોઠી કાબરી છે. બેવું નહીં આ ફોનમાં વિડીયો એટલો સારો ઉતારવો પડે ને એટલે દીવાનું જીએમઈ બીવ હાસું ને જો ફ્રેન્ડ્સ ગોપીન ઘેરે લઈને પાછા એ પકડી રખાયેલા એકાય છે ને માસ્કા નો મરાય. આસ્કા મારીમાં તાય મોરો પકડ ખાલી. નવરે દે પછી બાંધી દેવી. તો ફ્રેન્ડ્સ મળીએ નવા વ્લોગમાં. અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.